રોપીને દયા દિયાળા મારતો એરંડા મોતી જેવા થયા છે રે. હા જો તો ખરા હાલા એરંડા આપણે તારા મજા જ મજા છે, પૈસા જ પૈસા છે. એરંડા પૈસા આવે ને ખાલી પહેલે તો ઠાર છોડાઈ દી છે. ગાડી જો પિન્ટુભાઈ જેવી જીપ લાવું તો મજા ના આવે, અને જેસીબી લાવું તો એ મજા ના આવે. રસ્તો ને બસતો હોય તારી મજા આવે નહીં. ઠાર જ લાવું ના. જે પબ્લિક બધી કહે છે ને પેલા હું નો માળ ખોજીને જેઠોજીને આ બધા કી છે કે ભીખલુન ભીખલીન લુખલુન બધાને આમ બોલતા બંધ ના કરી નાખું કહેવાનું. ભીખોમ ઠાલ લઈને નેકર છે તો બાકી એન્ટ્રી જ અલગ પડશે જબરજસ્ત. ગમે તે થાય આપણે થાલ લાવી છે તો લાવી છે. આપણે મોતી જેવા એરંડા થયા છે, આપણે એકદમ જલસો જ પડી જવાનો છે આપણે તો અલગ જ. અરે ભીખાભાઈ રામ 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 રામ. શું જીયા ભીખાભાઈ? શું જીયા? આ તો એરંડા જોવા ગયો તો હે તાણે યાર. આપણે તો એરંડા તો મોતી જેવા થયા છે. આપણે તો મજા જ મજા છે. આપણે તો એરંડા તો સારા દેખાય છે તમારો. આ એરંડાથી થાર લેવી છે હે ઓવે. પછી પાલનપુર માં ગલ લેવું છે ને ખેડમાં 4 પ્લોટ લેવાના છે આપણે પાસે. એટલે એરંડા મજા જ મજા છે પાછી. એટલું બધું લેવું તાણે એટલે આમ તો એરંડા જો આમ નજર મારો દૂર દૂર સુધી શું કે મોતી જેવા ને મોતી જેવા. શું લાગે સર ખબર મહેનત તો બરોબર કરી છે કે? મહેનત બરોબર એકદમ હારી ની યાર. ના ના તય છે બાદ જો હતી અમે યાર થોડું પેલું ખેતરમાં પોણી વાળ્યું છે કે ઓહ. એટલા મકાઈ વાવી છે. હા આ સોમાં આમ તો બધું વરસાદ જેવો હતો એટલે આ પોણી બોણી વાળ્યું છે એટલે જે થોડો મજૂર બધું કામ કર્યું છે યાર. જો ને આ મજૂરો પાસે તારે કોઈ સીન ના કરી નાખવું. ના 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 જી અમે એ જ જીએ છીએ. હા જો હો. અલ્યા એ અરે ખા આ વાતો તો શું મોટી કરે છે રે. પામાં તો પોણીએ નહીં હજી ઉગ તાણા કન ઠારની વાત કરે છે. આ તળી શાલી કે 50 જણા એરંડા છે તો બાઈક નું ડાઉન નહીં ને બાઈક અત્યારે 1 લાખે આવે છે ને હું કે છે હું તો ઠાર લાવું. એ તો બરોબર પાછો કે છે હું તો પાલનપુર હું લાવું મકોન અને પેલા ખેડમાં ક્યાં પ્લોટ લઉં પ્લોટ. હા 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 આટલો રૂપિયો સતી આવતો જોજે રે. તળી કે 40,000 નું છે એરંડા. ખેતર ને વાળી મોટી તો વાતો કરી પાછા 1.5 લાખ ની. જોને અમે તો હેતી જ ના કરી એમ આ મોટી હું કા વાતો કરતા હું. એટલે ખરા ખબર હું ઉગસન હું થાય છે. શું ખબર કોઈ મેળ પડતો નહીં ને કાલનો હું તો તરસ્યો છું. પીધીએ નહીં મીઠો આજ તો કોઈ પીવા માટે કોઈ કરવું પડે હે ને આ તો હારું કોઈ છે નહીં. એટલે આ કાળુભાઈ હા ભીખાભાઈ શું જરા હા હોય એ તમે એરંડા જોવા હતા. આપણે એરંડા આપણે વાયા છે કે વિષમ છે એરંડા તો બધું આપણે હા એરંડા થયા છે નહીં તાણ આપણે એરંડા હા એરંડા છે મસ્ત આયોજન કર્યું છે પાછું. એક ઠાલ લેવી છે ને પાલનપુરમાં 1-2 મકાનનો પ્લોટ નો થોડું લેવું છે. હવે એરંડામાં આ જોવા ખરા થાય ખાલી મોતી જેવા છે. મોતી જેવા છે તાણ મળ્યું ચાલે. ચાલે હે શું થાય? હું એવો આમ હેતરમાં જતો હતો હા કશો જતા અજો અરે મળી ગયું. હું તો આ હોકતો તો આજ તો ઈંટુ હું ઠાર લાવા ઠારનું ટાઈડિયો નહીં લાવી એક હું બધા એરંડા લઈ લઉં છું નંબર તું જો વળી કે મોટી જેવા એરંડા થશે. કોક તો કરવું પડે હેકર વળી આ વેનવાન અચાન્યા વેનવાનું છોટતો તો આ મળી ગયું. હા મારું ઓછી દાટી વાટી શક મિલી જા હા ચાન્યા દાટી મળી ગયું. કોઈ હા મૂર્ખો ત્યાં મેલી ગયું અને પાછું વળી ભીખલા માટે જ મેલ્યું હે. ભીખલા કલમમાં વળી એરંડા લખેલા નહીં ને એરંડા જવા દે છે તારે તાને. કોઈ શર્ટ નહીં તારું ભાઈ જાય ને તો મારી નાખશે મને ભીખ લાઈ કહી દે ભીખ તો હપ્પુ તો મારી નાખે ખાવાની હાલતમાં નહીં જવા દે. હું ચાલુ કરું વેનવાનું. અચ્છા વેન ચાલુ કરવા દે. આપણે તો ખાવાનું બંદોબસ્ત થઈ ગયું. ભીખલું છાલ લાવતો એને તો હું બધું વેચી લીધું વળી. હું છાલ લાવે એને ખબર નહીં કે આ બંકાને ખાલી આટલી એક વાત મળી આટલી વાત તો એનું બધું હુરું થઈ જાય. હું વળી આપણે ખાવાનું થઈ ગયું તારે તો મોકલી જાય તો એકન તો આ ભીખલાને ઓળખી થશે. હા લોટરમાં લાલમાં બદનાઈ જાય વેચાવું આ બધું એટલે હાલ આપણે ખાવાના પૈસા આવી જાય વળી એમાં હું આ 100 રૂપિયા છે હું વળી ઠાર લાવે આવા હું રોજ 100 લાવું તો ઠારનું પહેલી એ ના લાવી એક વાળી પાછા ઘરમાં દે હા વળી ભૂલ પછી આ કોઈ છે આ તો મજૂર છે મારો તો એરંડા 2 ખખડાવા છે કે લાવ છું એરંડા છે કે એવું અંતાળો છે પાછો. આ તો પૈસા છે
પૈસા ખાસા રાખો તો યાદ આવે તો ચાલ આ તો હું પેલા આલ્યા તા ખુશી ના એટલે ઉઘરણી કરવા જતો. એવું છે એમ? હા ના હોય તાન પૈસા તો જબરું છે. હા અમારે આ એટલો અમારો બિઝનેસ આ એટલો કારું પર એટલા આહા જબરાન થાય તાન ચો જાઓ તમે આ મજૂર લઈને થોડા હેન્ડ પર હટકા કરાવું ગયા યાર. કરાવો તાન જો હેડો. અચ્છા ઓ અંજલી હું ખબર પડે કોઈ ધૂળે ખબર પડતી નહીં કે એ અંડા ગયો સોરી છે જવા દે હેડ લ્યા કમ્પ્લીટ છે. આ હાડું આ ભિખારી ભાઈ ઘેર મકા ખોડી ખાવાય નહીં, 1 રૂપિયાની પેદાશ થતી નહીં હોવાને ના રે કે મુગરો નથી પૈસા લે આ શોધી લાવે હે રે ભાઈ. એ સા કોણ? યાર પેલો કાળુ ભાઈ છે યાર મારો એનો ઘર માં કોઈ ખૂંકી ખાવાય નહીં એવું ના કે ઉઘરણી બાકી હતી કે ઉઘરણી લઈને આવ્યો છું કે એવું તાણ તો હવે થોડું નેદવાનું છે, બધું નેદી દે હું થોડા એરંડા ચેક કરતો હોઉં. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. અલ્યા આ તો હાડો સુરત તો ડૂબી ગયો. મારી હાવનાનું શું ઓમ થયું છે લે આ એરંડા હાડું કોઈક સોરતું એવું લાગે છે મને. ના ના પાક્કો એરંડા સોરણા છે યાર, કોક કરવું પડે યાર. તો શોકી વોકી કરવી પડે. હા તો યાર એરંડા દાડા દાડા સોરા તો એવું લાગે છે આ પાક્કું આ જો આ એ જ થી છે. આ પેલી બાજના એરંડા બધા શાપ છે દાડા દાડા બધા નેસાટ લબડી લબડી ખવાય જશે એરંડા. કાળી શોકી કરવી પડશે મને. જવા દે મને કાલ તો શોકી કરવી જ પડે. કાલ તો હોળ કર્યું પણ આજે કોક કરવું પડે કે સમ જો કાલે કર્યું અને આજે તો હા હારું કોઈ સજ ને કોઈ ફૂંકી ખાવાય નહીં યાદ તો વળી લ્યા અત્યારી ના ભીખલો હો નળે સન પનતી સન ઈનું હેતર સા બાજુ અમો મને કાળુભાઈ ભીખાભાઈ આ હેતરમાં આવી આપણે એરંડા જોવા આવું પડે પાછા તો ચલો જઈ ગયો શાંતિ જગા. હા શાંતિ જ છે માર તો એવું છે ઉતરાણ છે જાય છે તમારે તો મસ્ત અહીંયા કરી હેડો રાખવા બાકા હોય હેડો સર 4 દાડા યાત્રા તો પર જવું છે દ્વારકા ને બસ જવું છે ફરવા. મારે મજા થઈ ગઈ દ્વારકા જાય છે 4 દાડા હું જગ્યા બીજું કોઈ નહીં હું આમ જતો છે તમે ત્યાં જશો હવે હું આ જાઉં એરંડા બેરંડા થોડા જોઉં બધું. હવે દ્વારકા નહીં આવું પણ અમારે કશો તો નહીં હેડો. આજ તો 4 દાડા માટે જતો રહી શકે એની થારે હું પહેલી હું આખી કાશે નહીં આવવા દો બધું લહળી લઉં તું જો જવા દે મને. દાળ દાળ એંડા ઓછા થવાના કાળિયાનું ઘડી ઘડી ખેતરમાં હેડું આ હાડું દાળમાં કોક તો કાળું લાગે છે મારો અને શોકી તો કરવી પડે. શોકી હાડી શોખ બે તો કર્યું છે. હા ખાખરો ને એ ઓઠ હંતાઈ જવા દે. આજ તો મજા જી પેલો વળી 4 દાડા માટે પીકલો જતો રહેશે દ્વારકા અને આજ તો આખું હેતર સાફ કરી નાખું અને હું લેવા લાવું છે વળી એ જોઈએ વળી એક તોડી પછી ભેગા કરું પછી ટ્રેક્ટરને બોલાવી દઉં ભીખ લાને પાલાઈ દઉં એ આખું પાલી જા તું જો મને આજે જવા દે હેતરમાં જવા દે મને. શક હાસો જ નીકળ્યો ખબર પડી કે રોજ ઓટા મારશે આ જવા જોઈએ પણ આ જ નીકળ્યા મારા બેટો ઉભા રહો. એકદમ બોલાવા દે ખબર હાલો ફોને આવી પડ્યો. હલો હા અરે ખબર શું હશે હું ગમતો હતો મારા ખેતરમાં ફટાફટ આવજો હાલો કાળીઓ ચોરી કરે છે યાર મારા ખેતરમાં જલ્દી આવો ને ગાય ગા એટલે યાર 2 શેર દાવાથી ચોરી કરી જાય છે તો આવજો ફટાફટ. ચિંતા ના કરો હું આવી જાઉં. જલ્દી આવો. ભીખો બધે ખાતા નહીં યાર ભીખા બે યાર હું તો કેવું તો ચોરી કર હા હાલો 2 દાવાથી ચોરી કરી જાય છે યાર ખેતરમાં હેડ જો પેલા ખેલા મોય ખેતરમાં પેઠું છે. લો થોડો બાલ્યો લે બાલ્યો થોડો એ તમે ઉભા જો યાર આ રોજ રોજ ખેતરમાં આવી ચોરીઓ કરવી છે હા તો રોજ ઓય તારા હું તો સંડાજો છો હું સંદાસ જો હું તું મારા તું રોજ રોજ એરંડા લઈ જાય છે તારે એક એરંડો નહીં જોયો હું નહીં જોયો ઓય આખો દાડો અમે મજૂરી કરે તૂટી ગયા ને રોજ પાંચ બોલાવું હું હા પંચ પેલા લોટો વાળા હું નોમ પટેલ મહેશભાઈ રહ્યા ને ફોન કરું છું
અને હું પેલા સંજયભાઈ ફોન સાહેબ, કરું, ફોન મોકલો. મોકલે. હા બોલાવો યાર. હાલ હાલ. હલો મહેશભાઈ, હા જલ્દી ને જલ્દી તે આ બાજુ આવજો. આપણા હેતરના પેલા જે લેબડે હેઠે બેસીએ છે ને આપણે, ઈ આવજો જલ્દી કો. ઓકે. હેલો સંજયભાઈ. હા બોલો અળખાભાઈ. હા આપણે લોટલ પેલા ભીખાભાઈ ખેતરમાં આપવું છે આપણે. સમ ભાઈ કોમ હતું તે આવો જલ્દી આવજો. બોલો બોલો કોણ બોલો? એ તો કોમ છે આવત ખરા, બસ તો આપણે મળીએ જ ભેગા થઈએ આપણે બધા. હાર હેડો આવ્યો. હા આવો 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 આવો, જરા ભાઈ રામ. હું તમે આટલે ઉતાવળમાં? અલે યાર ઉતાર કરવી પડે, હુકમ કરી છે યાર. આ કાળુભાઈ રહ્યા કે યાર હા હા બોલો. રોજ યાર મારા હેતરમાંથી એરંડા છોડી જાય છે યાર. કાળુ બચામાં આવું કરો છો યાર? એરંડા ચોરી કરાય? અરે નહીં છો યાર. અરે હું નથી ચોરાય યાર. અરે આ ભાઈ મજૂરી કરો મજૂરી. અને તમે આખા ગોમમાં યાર એરંડા તો 25,000 સિયાની ને આખા ગોમમાં માઇક મેલીને વાતો કરો કે મારે તો થાર સોળાઈ દઉં, આ લાવી દઉં, ઢેકણું લાવી દઉં. કોઈ ચોરી કરતો ના, એ તમારા ખેતરમાં ચોરી કરે. હા એ તો હાચી વાત છે. અમારા ગામના સીઓ વાતો કરતા હતા કે કાળો બધો ઠાર લાવો છો, ટાકા ગામમાં વાતો થઈશ તમારી. આવી વાયડી વાતો કરે પણ ચોરી લોકો ના કરતું એ કરે. અરે ભાઈ તને શરમ લાગશે કે નહીં? મજૂરી કર કે મજૂરી. મારા બાબા તો આ કરતા હતા. અલ્યા તારો બાપો આમ મરી ગયો ને તું એ મરી ગયો ડફોળ. મજૂરી કરવાનું રાખ. આ નહીં કહું અમારા ભાઈ, હા આ નહીં કહું. ઉભો થા. આ કેટલી મહેનતથી લોકો વાવ ઉઠ ઉઠ આવો ભાઈ. જો મારવા બારવાનું નહીં. મહેશભાઈ આવતા હતા પણ એમ નજર પેલું ગાડીને પંચર પડ્યું એટલે આવી શક્યા નથી. અમે જેઠોભાઈને બે આવ્યા છીએ એટલે આ ભાઈની સજા એ છે, મારતા નહીં. પણ ભાઈ દેખ કાળુભાઈ, આ બધા એરંડા ખાયા. મારા વાળી એક થાપ મેલે. મારાની આ ટોટલ એરંડા ઉતારવાની જવાબદારી તમારી. ભાઈ પહાડે બધા એરંડા ઉતરાવો. બરોબર છે. એની સીધા સાઈડ રે. બધું હવે હેતર સાફ કરી આલ. અરે યાર હલવાઈ એટલું ગયેલા. કરવું પડે નહીં તો પોલીસને ફોન કરીને પુરાઈ દે પાછો. ચોરી ના કરજો તો હારું હતું. હેલો મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરજો. આવું પારકા ખેતરમાં ચોરી બોરી કરતા નહીં. આ ભીખાભાઈ જેટલી મહેનત બધી વાવણી ને બધું કર્યું હોય ને એરંડા જ્યારે લેવાના આવું ને એ વખત આ કાળુભાઈ જેવા ચોરીઓ કરી દે એટલે આ શોભને ને ભીખાભાઈ તમારે વાયડીની વાતો, અમુક શેખ ચલ્લીના વિચારો, પાકવાનું તો 25 રૂપિયાની ના આવે ને 2500 રૂપિયાની વાતો કરો એટલે આવા શેખ ચલ્લીના વિચારો રાખવા જોવું નહીં. 100% સાચી વાત છે. જય રામ આપી.